રાપર તાલુકામાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। આ અણધાર્યા વરસાદથી ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે। ગામમાં પડેલા કમોસમી વરસાદથી રામમોલ રવિ પાકને પણ ભારે નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોએ ઉગાડેલા મુખ્ય પાકો જેવા કે મગફળી, જુવાર, બાજરી અને એરંડા સહિત અનેક પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। ઋતુમાં અણધાર્યા આવેલા પલટાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તાલુકાના કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ કરશન મણવર દ્વારા આ અંગે સત્તાવાર માંગણી કરવામાં આવી હતી। મારું નામ છે કરશનભાઈ હરિભાઈ મણવર આહિર અને રાપર તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ છું। મારી રજૂઆત એ છે કે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરીએ છીએ। છેલ્લા 2 મહિનાથી ખેડૂતોના પાક બીજી વાર નિષ્ફળ ગયા છે। એટલે હવે અત્યારે સરકાર અને ખેડૂતો વચ્ચેનો એવો મોટો ગ્રહણ થયો છે, ખેડૂતોને આપઘાત કરે એવી હાલત થઈ ગઈ છે અને અત્યારે ખેડૂતો આપઘાત કરે છે। એવા 2-3 મુદ્દા આવ્યા છે તો વારંવાર રજૂઆત કરે છે ખેડૂત, છતાંય ખેડૂતનું કોઈ સાંભળતો નથી। અને કચ્છ જિલ્લાની અંદર 6 ધારાસભ્ય છે ભાજપના, ખોબલેન ધોબલે ભાજપને મત આપ્યો, સંસદ સભ્ય ભાજપનું છે, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતનું બધું ભાજપનું છે, પણ છતાંય કોઈ નેતો આવીને આગળ રજૂઆત નથી કરતો। તો ખરેખર હું તો વિરેન્દ્રસિંહને કહું છું કે આપણે આવા ધારાસભ્ય હોય તો બાપુને કહેવો જોઈએ, ખરેખર રજૂઆત કરવી જોઈએ। છત્રીનું તો રીત છે કે જ્યારે સમય આવે ને ત્યારે ગમે તેને ટકોરીને કહી દેવું જોઈએ અને ખરેખર વિરુદ્ધ ખુલ્લેઆમ કરવું જોઈએ કે હવે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એવી અમારી રજૂઆત છે। ખેડૂતો પાયમાલ છે, ખેડૂતોના પાક ધિરાણ, પાક લેણા અમે ખેડૂતોને જે સર્વે કરવાના નાટક કરે ભાજપ, એ નાટક ન કરે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવે, ખેડૂતોના લેણા માફ કરે। જે મનમોહન સિંહની સરકારે લેણા માફ કર્યા હતા એ ટાઈપે નરેન્દ્ર મોદી તાત્કાલિક ખેડૂતોના લેણા માફ કરે એવી અમારી રજૂઆત છે।